નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં મુખ્યમંત્રીની હાજરીમાં પ્રી વાઇબ્રન્ટ સમિટમાં 67,000 કરોડના 11 MOU થયા। ફ્યુચર કેમ્પ ગુજરાત શેપિંગ ટુમોરો કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ થીમ પર આયોજન। ભવિષ્યના ભરૂચની વીજ માંગને પહોંચી વળવા 3 વર્ષમાં નવા 11 સબસ્ટેશનને મંજૂરી, કહ્યું ઉર્જા મંત્રી કનુ દેસાઈએ। જાડેશ્વરમાં નવા સબસ્ટેશનનું ભૂમિપૂજન અને 168 કરોડના વીજ નેટવર્ક સુધારણા કામગીરીનો આરંભ। ભૂગર્ભ વીજ કેબલ, નવી લાઇનો અને પ્રીપેડ સ્માર્ટ મીટર સહિતની કામગીરીનો પ્રારંભ। ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્યુચર કેમ્પ ગુજરાત થીમ પર શનિવારે મળેલી પ્રી વાઇબ્રન્ટ મીટમાં 8થી વધુ કંપનીઓ દ્વારા ₹67,000 કરોડના 11 MOU કરાયા હતા। ગાંધીનગરમાં જાન્યુઆરીમાં યોજવા જઈ રહેલી 10મી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ હબ એવા ભરૂચમાં શનિવારે પ્રી વાઇબ્રન્ટ સમિટ હોટલ હયાતમાં યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સમિટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ મનસુખ વસાવા, રાજ્યમંત્રી કનુ દેસાઈ, બળવંતસિંહ રાજપૂત, ચીફ સેક્રેટરી રાજકુમાર, મુકેશ પુરી, પંકજ જોશી, મમતા વર્મા સહિત રાજ્ય અને જિલ્લાના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં 8થી વધુ કંપનીઓ દ્વારા 11 MOU કરવામાં આવ્યા હતા, જેમાં 67,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનમાં આગામી 2047 સુધીમાં દેશ વિકસિત ભારત બની જશે, જેમાં ગુજરાતનું યોગદાન કેમિકલ, પેટ્રોકેમિકલ્સ અને અન્ય ઉદ્યોગો થકી પહેલા નંબરે રહેવાની આશા વ્યક્ત કરી હતી। ભરૂચ પ્રી વાઇબ્રન્ટ સમિટમાં 3 ટેકનિકલ સેશન યોજાયા હતા। મુખ્યમંત્રીની હાજરીમાં કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ સહિતના ક્ષેત્રે LNG, UPL, GSFC, GNFC, ગુજરાત ફ્લોરો, દીપક નાઇટ્રાઇટ, GCPTCL, બીજાસન દ્વારા ઔદ્યોગિક ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં હજારો કરોડોના રોકાણના સંમતિ કરારો કરાયા હતા। ગુજરાત પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ્સ સેક્ટરનું હબ બનવા સજ્જ છે। એ દિશામાં આજે 67,000 કરોડથી વધુ રકમના MOU પણ આપણે કર્યા છે। ગુજરાતે ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે। ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુજરાતની સિરમોર સિદ્ધિ દહેજનો પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ રિજિયન PCPIR છે। આદરણીય વડાપ્રધાનશ્રી એવા આગામી શોધ ધરાવતા દ્રષ્ટિવંત નેતા છે કે તેમણે તત્કાલીન કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ એન્ડ કેમિકલ્સને ઇન્સેન્ટિવ્સ આપવાની પોલિસી જાહેર કરે તે પહેલાં જ આગોતરું વિચારીને દહેજને PCPIR તરીકે ડેવલપ કરવાનું વિઝન વિકસાવેલું। કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ ફ્યુચર પર સેમિનારનું આયોજન થયું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું અભિનંદન પાઠવીશ કે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સફળ કરવા માટે થઈને જિલ્લા મથકો પર જઈને, પોટેન્શિયલ પ્લેસ પર જઈને આ પ્રકારના સેમિનાર કરીને ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે, ઇન્ડસ્ટ્રીઝને આગળ બઢાવવાનું કામ કર્યું છે। કેવલ સેમિનારમાં જ 67,000 યાની કે 67,000થી વધારે રકમના MOU થયા છે, જે ઇન્વેસ્ટમેન્ટ ભરૂચ જિલ્લાની અંદર આર્થિક ગતિવિધિ પણ વધારશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મજબૂત કરશે, જે ગુજરાતના વિકાસની અંદર મહત્ત્વનો ફાળો આપશે। ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ અને દેશના વિકાસનું વિઝન આદરણીય મોદીજીએ 2047નું આપ્યું છે। યાને કે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય, યાને કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે દેશ વિકસિત દેશ હો, વિકસિત ભારત હોય, એ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટ એ હંમેશા બળ પૂરું પાડશે। એમાં પણ આજે ભરૂચનો સેમિનાર
પણ મહત્વનો રહેશે. ભવિષ્યના ભરૂચની વીજ માંગ અને વીજ માળખાના સુધારણાના 2 પ્રોજેક્ટનો આજે શનિવારે ઉર્જા મંત્રીએ જાડેશ્વરથી આરંભ કરાવ્યો હતો. જાડેશ્વરના હાથી ગ્રાઉન્ડ ખાતે ડીજીવીસીએલના ભરૂચ જિલ્લામાં વીજ નેટવર્ક સુધારણાના RDSS પ્રોજેક્ટનો શુભારંભ અને જેટકોના નવા સબસ્ટેશનનું ભૂમિપૂજન મંત્રી કનુ દેસાઈના હસ્તે કરાયું હતું. જાડેશ્વર નવું સબસ્ટેશન બનતા જાડેશ્વર ગામ, ભોલાવ અને મક્તમપુર ગામની વીજ સમસ્યાનો હલ આવશે. વીજ નેટવર્ક સુધારણા પ્રોજેક્ટ હેઠળ ભરૂચમાં 168 કરોડ ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવતા લટકતા વાયરો અને વીજ થાંભલામાંથી લોકોને છુટકારો મળશે. સાથે જ અવિરત ખલેલ રહિત વીજ પુરવઠો મળશે. જાન્યુઆરીના અંતથી ભરૂચ જિલ્લામાં 300 કરોડ ઉપરાંતના ખર્ચે 5.42 લાખ સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની પણ શરૂઆત થશે. વધુમાં આગામી 3 વર્ષમાં જિલ્લામાં નવા 11 સબસ્ટેશન કાર્યરત કરાશે. હાલ જિલ્લામાં કુલ 71 સબસ્ટેશન કાર્યરત છે. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, નિરલ પટેલ, ડીજીવીસીએલના UA ચૌધરી અને જેટકોના AA દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કે આગામી 3 વર્ષોમાં ભરૂચ જિલ્લામાં આપણે બીજા 11 નવા સબસ્ટેશનો બનાવવા જઈ રહ્યા છે. એમાં ભરૂચ તાલુકામાં અમલેશ્વર, જાડેશ્વર અને ચાવજ, અંકલેશ્વર તાલુકામાં પારડી, ઇન્દ્રીસ, અંકલેશ્વર D અને પાનોલી C, વાગરા તાલુકામાં પખાજન, સાયખા 3 અને સાયખા, વાલિયા તાલુકામાં સોડગામ તથા આમોદ તાલુકામાં તણાસા ખાતે સબસ્ટેશન બનાવવાનું આયોજન છે. આપણા નવા ચૂંટાયેલા ધારાસભ્ય ઝઘડિયાના શ્રી રીતેશભાઈએ પણ એક નેત્રંગ ફૂલવાડી વિસ્તારમાં બનાવવાનું એક ભલામણ કરી છે અને એનું પણ ચોક્કસ રીતે આયોજન કરવામાં આવશે એની ખાતરી આપું છું. અહીંયા પહેલું ભૂમિપૂજન એ સબસ્ટેશનનું કરવામાં આવ્યું છે, જેના કારણે આવનારા દિવસોમાં સમગ્ર જાડેશ્વર જિલ્લા પંચાયતનો વિસ્તાર, સમગ્ર ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવતો વિસ્તાર અને જે મક્તમપુર ટેકનિકલી ગામ હતું એ હવે જ્યારે વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ થયું છે ત્યારે વોર્ડ નંબર 6નો સમગ્ર વિસ્તાર એને આ સબસ્ટેશનથી કાયમ માટે વીજળીની સમસ્યા દૂર થાય એ માટેના કામનું આજનું આયોજનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બધા ભાઈઓને ખબર છે, બહેનોને પણ ખબર છે. માંડ સંધ્યા સમયે પૂજા પાઠનો સમય, જમવાનો બનાવવાનો સમય હોય ને વીજળી જતી રહે, શું સ્થિતિ થાય? એ સ્થિતિમાંથી આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણને બધાને બહાર કાઢે છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો સરકારનો આપણે આભાર માનવો પડે. માનનીય નરેન્દ્રભાઈ મોદી જે વિઝન સાથે આગળ વધી રહ્યા છે એને આપણે સમજવું પડે અને આપણે સૌ બધા એક સંકલ્પ કરવો જોઈએ કે આવી સરકારને હર હંમેશા આપણે સહકાર આપવો પડે, એની પડખે રહેવું પડે. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માંગે છે, આત્મનિર્ભર ભારત બનવા માંગે છે. હર હાથ કો કામ બાપુ, કોઈ દેશમાં કોઈ બેકાર ના રહે એ ઉદ્દેશ્ય સાથે તેઓ દેશનું સંચાલન કરી રહ્યા છે, દેશને વહીવટ પૂરો પાડી રહ્યા છે. અંકલેશ્વરમાં વાહનો ભાડે મૂકવાના બહાને 36 વાહનો પડાવી લેનાર 4 ઇસમોને અંકલેશ્વર B ડિવિઝન પોલીસે 21 વાહનો સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વરમાં થોડા દિવસો પહેલા પિતા પુત્ર અને રિક્ષા ચાલકે ભેગા મળી 35થી વધારે કાર માલિકો સાથે 1.45 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. જીબી અને અન્ય જગ્યાઓ પર કાર ભાડે મૂકવાથી મહિને 20,000નું ભાડું મળશે તેવી લાલચ આપી માલિકો પાસેથી કાર પડાવી લઈને તેને સગે વેગે કરી નાખવામાં આવી હતી. છેતરપિંડી અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તે દરમિયાન પોલીસે છેતરપિંડી કરનાર ડઢાલ ગામના ફૈજાન શેખ અને જાવેદ શેખ સહિત 4 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કાર કૌભાંડ વચેટિયાઓની ભૂમિકા ભજવનાર મોહમ્મદ ઇસ્માઇલ, મોહમ્મદ ઇસરાઇલ રાઈન અને વિરેન્દ્ર અર્જુન રાહુલજી અને રાકેશ અર્જુન વસાવા, મોઇન અબ્દુલ શેખની ધરપકડ કરી હતી. જે સમૂહની પૂછપરછ કરતા 36 પૈકી 21 વાહનો ભરૂચ, નર્મદા તેમજ અન્ય જિલ્લામાંથી રિકવર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે પિતા પુત્ર ફૈજાન જાવેદ હુસેન શેખ અને જાવેદ હુસેન શેખ સહિત સલીમ મંસૂરી તેમજ ઇસ્માઇલ મરઘી સામે ગુનો નોંધાયો છે. જે પૈકી ઇસ્માઇલ મરઘીની હાલ ધરપકડ કરાઈ છે, જ્યારે પિતા પુત્ર સહિતના આરોપીઓ હજી ફરાર છે. તપાસમાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત અન્ય જિલ્લામાં ગાડી વેચી દીધી હતી કે પછી ગીરવે મૂકી હોવાનું સામે આવ્યું છે.
અંકલેશ્વરના ગટખોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ગામે ગામ ભ્રમણ કરી સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે. જેના ભાગરૂપે અંકલેશ્વરના ગટખોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા કુમકુમ તિલક કરી આવકાર્યો હતો. આ કાર્યક્રમ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચ તેમજ આમંત્રિતો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સારા દેશની અંદર ઘૂમી રહી છે. જનતાનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. બહેનો ભાઈઓ સૌ વિશાળ સંખ્યાની અંદર ભાગ લઈ રહ્યા છે. વિવિધ સ્ટોલ દ્વારા આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડનું ક્રિએશન થઈ રહ્યું છે. જેમને મકાન નથી એવા પરિવારો પોતે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ઉજ્જવલા યોજના માટે થઈને કાઉન્ટર લગાવવામાં આવ્યા છે. ભારત સરકારની યોજનાઓનું સેચ્યુરેશન મોડ પર ઇમ્પ્લિમેન્ટેશન થાય નો પ્રયાસ થઈ રહ્યો છે. ખુશી એ વાતની છે કે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો પ્રધાનમંત્રી મોદીજીના સંકલ્પને સિદ્ધ કરવા માટે યાની કે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે, દેશ આઝાદીનું 100મું વર્ષ ઉજવતો હોય ત્યારે આ દેશને વિકસિત બનાવવા માટે સૌ સાથે મળીને સંકલ્પ લઈ રહ્યા છે. વાલિયા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા તેનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ગામે ગામ ભ્રમણ કરી સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે. જેના ભાગરૂપે વાલિયા તાલુકામાં રથનું આગમન થયું હતું. જે રથ વાલિયા ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા તેનું ગ્રામજનો અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા કુમકુમ તિલક કરી આવકાર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાની મળેલી યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા. આ કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, યુવા મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણિયા, મહામંત્રી બલવંત વસાવા, શાંતિલાલ વસાવા અને સરપંચ સોમીબેન વસાવા અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સહકાર પેનલના પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિંધા અને ઉપપ્રમુખ તરીકે પરિવર્તન પેનલના અજબ સિપાહી વિજેતા બન્યા. ભરૂચ અને નર્મદા જિલ્લામાં શુક્રવારના રોજ વિવિધ વકીલ મંડળોની ચૂંટણી યોજવામાં આવી હતી. ભરૂચ વકીલ મંડળની ચૂંટણીમાં ચાલુ વર્ષે સહકાર પેનલ, પરિવર્તન પેનલ અને પ્રોગ્રેસિવ પેનલે જંપ લાવ્યું હોવાથી જંગ રસાકસી ભર્યો બન્યો હતો. વર્તમાન પ્રમુખ પ્રદ્યુમન સિંધાએ સહકાર પેનલના નેજા હેઠળ પોતે અને તેમની ટીમ સાથે ચૂંટણીમાં જંપ લાવ્યું હતું. તેમની સામે સલીમ મંસૂરી અને ભરત ચાવડાએ ઉમેદવારી કરી હતી. શુક્રવારે સવારે ચૂંટણી અને બાદમાં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રદ્યુમન સિંધાએ 388 મત, સલીમ મંસૂરીને 106 મત અને ભરત ચાવડાને 132 મત મળ્યા હતા. જેમાંથી 640એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રદ્યુમન સિંધા 8મી વખત વકીલ મંડળના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ભરૂચની રાધા બાલ વાટિકા સ્કૂલ દ્વારા શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો હતો.
સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાધા બાલ વાટિકા શાળા ખાતે રિશ્તે થીમ પર શાળાનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો, જેમાં શાળામાં 20 થી 25 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યું હતું, જ્યારે 100% હાજરી આપનાર આર્ય પટેલને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ડોક્ટર ચિત્રા જોશી, સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા, ટ્રસ્ટી ઉપેન્દ્ર રૂંગટા, ટ્રસ્ટી જુગલ કિશોર રૂૈયા, પ્રશાંત રૂૈયા, ટ્રસ્ટી કમલેશ ઉદાણી, ડીઈઓ કિશન વસાવા, રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. Enjoying the evening? Yes? Wonderful. So let's put a loud round of applause for the hard work and dedication of the teachers, parents, and of course, Radha Bal Vatika, which is one of your favorite schools. અંકલેશ્વર જેડીસીમાં આવેલ બચપન પ્લે સ્કૂલ ખાતે ક્રિસમસ પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. શુક્રવારના રોજ અંકલેશ્વર જેડીસીમાં આવેલ બચપન પ્લે સ્કૂલ ખાતે ક્રિસમસ પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જ્યારે સાન્ટાક્લોઝ બનેલ શિક્ષકોએ બાળકોને ચોકલેટ વિતરણ કરી હતી. આ કાર્યક્રમમાં ગોપાલભાઈ ભટ્ટ, ગોપાલ શાહ, શિવમ શાહ, કાઉન્સિલર અર્પિતા મીઠાઈવાલા અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય શાળાનો વાર્ષિક ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય ખાતે શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની વિવિધ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જ્યારે બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં એઆઈડીએસના ચેરમેન રાજેન્દ્ર ગાંધી, બિનિડાબેન અને શાળાના આચાર્ય તેમજ આમંત્રિતો સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાન સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 20 થી 22 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે યોગ કોચ વીરેન્દ્ર ભોરે, જીતેન્દ્ર રડે અને પ્રદીપ ગિરાસે, કશ્મીરા ઝાલવાડિયા તેમજ મધુમિતા મંડલ, સરિતા ભોરેએ સેવા આપી હતી. ये जो गुजरात राज्य योग बोर्ड और गुजरात सरकार के तरफ से समग्र गुजरात में सूर्य नमस्कार की स्पर्धा का आयोजन किया हुआ है, तो यहाँ पे बहुत सारे स्पर्धक ने उत्साह से सब लोग भाग लिए हैं. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સુરત તરફના ટ્રેક પર આમલા ખાડી બ્રિજ જર્જરિત બનતા ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો લાગતા વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમલા ખાડી બ્રિજ જર્જરિત બનતા અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા હાલમાં પણ વાહન ચાલકો ટ્રાફિક જામને લઈ યાતનાઓ વેઠી રહ્યા છે.
ત્યારે નિલેશ ચોકડીથી લઈ આમલા ખાડી બ્રિજ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેવા સમયે તંત્ર ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રકાશ બેસનવાલા અને તેઓની પેનલનો વિજય થયો. અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શુક્રવારના રોજ અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એડવોકેટ પ્રકાશ બેસનવાલા તેમજ એડવોકેટ સમીર વકાની વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યારે સેક્રેટરી પદ માટે જબીઉલ્લા શેખ તેમજ રિદ્ધિ ભરથાણિયા વચ્ચે જંગ ખેલાયો હતો. ચૂંટણીમાં કુલ 212 મતદારો પૈકી 182 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરીના અંતે એડવોકેટ પ્રકાશ બેસનવાલા પ્રમુખ તરીકે, જ્યારે તેમની પેનલના સેક્રેટરી પદ માટે એડવોકેટ જબીઉલ્લા ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે પેનલના 10 સભ્યો પણ ચૂંટાઈ આવ્યા હતા. તાલુકા વકીલ મંડળની ચૂંટણી બિનહરીફ રહી હતી, જેમાં પ્રમુખ તરીકે નીતિન વકીલ, સેક્રેટરી તરીકે કમલેશ જૈદ મોદી, ઉપપ્રમુખ તરીકે અનંત પોખરિયાલ સહિતના સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. સને 2000ના વર્ષ માટે ગુજરાત બાર કાઉન્સિલના નેજા હેઠળ ચૂંટણીઓ યોજવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળના હોદ્દેદારોની આજરોજ બિનહરીફ વરણીઓ કરવામાં આવેલ છે, જેમાં પ્રમુખ તરીકે અમો પોતે નીતિનાઈ વકીલ, ઉપપ્રમુખ તરીકે અનંત આનંદ પોખરિયાલ, સેક્રેટરી તરીકે કમલેશભાઈ મોદી, જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહભાઈ ચાવડા, ખજાનચી તરીકે પરેશભાઈ પરમાર અને લાઇબ્રેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની બિનહરીફ વરણીઓ કરવામાં આવી છે. સદરહુ વરણીઓને કારણે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં આનંદની લાગણીઓ છવાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મુખ્યમંત્રીની હાજરીમાં પ્રી વાઇબ્રન્ટ સમિટમાં 67,000 કરોડના 11 MOU થયા. ફ્યુચર કેમ્પ ગુજરાત શેપિંગ ટુમોરો કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ થીમ પર આયોજન. ભવિષ્યના ભરૂચની વીજ માંગને પહોંચી વળવા 3 વર્ષમાં નવા 11 સબસ્ટેશનને મંજૂરી, કહ્યું ઉર્જા મંત્રી કનુ દેસાઈએ. જાડેશ્વરમાં નવા સબસ્ટેશનનું ભૂમિપૂજન અને 168 કરોડના વીજ નેટવર્ક સુધારણા કામગીરીનો આરંભ. ભૂગર્ભ વીજ કેબલ, નવી લાઇનો અને પ્રીપેડ સ્માર્ટ મીટર સહિતની કામગીરીનો પ્રારંભ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.